ગુજરાતમાં 80 કિલોમીટરની ઝડપે ખાબકેલા વાવાઝોડા સાથે વરસાદથી ચારે બાજુ તબાહી મચી ગઈ છે. માવઠાના કારણે 3 દિવસમાં 14 લોકોના મોત થયા છે. 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. અનેક વાહનો દબાયા છે. જ્યારે શહેરોમાં મોટા મોટા હોર્ડિંગ્સ અને મંડપ પણ ઉડતા અફરાતફરી મચી ગઈ છે. આ તરફ સુરતના આ દ્રશ્યો દર્શાવે છે કે વાવાઝોડાની ભયાનકતા કેટલી છે. સુરતના હની પાર્ક રોડ પર અભિનવ સોસાયટીમાં છત પર લગાવેલી સોલાર પેનલો ઉડી હતી. ભારે પવન ફૂંકાતા સોલાર પેનલો ઉડીને મુક્તાનંદ સોસાયટીમાં પડી. પેનલો ઘર બહાર પાર્ક કરેલા વાહનો પર પડતા વાહનોને નુકસાન થયું. એટલું જ નહીં, લોખંડનો રોડ ઉડીને પાણીની ટાંકીમાં ઘૂસી ગયો. જાણે રમકડાની માફક પેનલો હવામાં ઉડતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ખાના ખરાબીના આ દ્રશ્યો પણ સુરતના છે. વરાછા વિસ્તારમાં આવેલા વર્ષા વિભાગ 1માં એક મકાન ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ. જૂનવાણી મકાન અચાનક કડડભૂસ થઈને જમીન દોસ્ત થઈ ગયું. મકાન માલિકને જર્જરિત મકાનની અવારનવાર રજૂઆત કરેલી છે, છતાં મકાન માલિક દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા મકાન પડ્યું, જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો. સુરતના માંગરોળમાં પણ ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. માંગરોળના તરસાડી નગર ખાતે દાદરી ફળિયા વિસ્તારમાં લીમડાનું ઝાડ પડ્યું. લીમડાનું ઝાડ ઘર ઉપર પડતા પતરા તૂટી પડ્યા. નીચે મૂકેલા વાહનોનો પણ કચ્ચરખાંડ નીકળી ગયો. ભારે પવન અને વરસાદથી દાહોદમાં પણ હોસ્પિટલની છતનો ભાગ ધરાશાયી થયો. દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં હોસ્પિટલની છત પડતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ. દર્દીઓના જીવ પર ખતરો વધી ગયો. આ તરફ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં ભારે પવન સામે વૃક્ષો ધરાશાયી થયા. લીંબડી રાણપુર હાઈવે પર ભગુપુર ગામના પાટિયા પાસે 2 થી 3 વૃક્ષ ધરાશાયી થતા રસ્તા પર પડતા ટ્રાફિક જામ થયો હતો. રસ્તા પરથી પસાર થઈ રહેલ બાઇક પર વૃક્ષ પડતા બાઇકને નુકસાન પહોંચ્યું, તેમજ બાઇક ચાલક સહિત 2 વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તો પાટણમાં પણ તબાહી મચી. ક્યાંક વૃક્ષ પડ્યા તો ક્યાંક વીજપોલ, તો ક્યાંક મકાનોના નળિયા અને પતરા તૂટ્યા. સાંતલપુર અને સમી તાલુકામાંથી નુકસાન થયું. સમીના ઉપલીસાર ગામમાં વીજપોલ તેમજ વૃક્ષો ધરાશાયી થયા. હવે ખેડાની પણ તબાહી જોઈ લો. આકાશમાંથી આફત વરસતા અને પવનદેવ કોપાયમાન થતા ખેડા શહેરમાં અનેક વૃક્ષો જડમૂળમાંથી ઉખડી ગયા. વૃક્ષ પડતા 3 લોકોના મોત થયા. તો મહેમદાબાદ તાલુકાના રુદણ ગામે મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે દબાયેલા એક 27 વર્ષીય યુવાનનું પણ મોત નીપજ્યું. ઠાસરા તાલુકાના મૂળિયાદ ગામે ઘરના પતરા ઉડ્યા. મૂળિયાદ ગામે આશરે 100 જેટલા મકાનના પતરા ઉડ્યા હતા. 3 દિવસથી આકાશમાંથી આફત વરસતા ખેતરોમાં ઊભા પાકનો સોથ વળી ગયો છે. લીલોછમ લહેરાતો પાક ડગુમગુ થઈ ગયો છે. ખેડૂતોની નજર સામે જ ખેતરોમાં પાકનો સત્યાનાશ થઈ ગયો છે. જામખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ સહિતના ગામડાઓમાં પણ વરસાદે તારાજી સર્જી છે. ઉનાળુ પાક, બાજરી, તલ, મગ, અડદ સહિતના પાકને મોટું નુકસાન થયું છે. શાકભાજીનો પાક પર સંકટ ઊભું થઈ ગયું છે. પવન સાથે વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં રહેલ ઘાસચારો પણ પલળી ગયો છે. ખેડૂતોએ પોતાનો ઘાસચારો તાડપત્રીથી ઢાંકેલો રાખ્યો હતો, પરંતુ પવનને કારણે તાડપત્રી ઉડી જવાથી ઘાસચારો પલળી ગયો છે. નાના મોટા ધંધાર્થીઓના મંડપો પણ ઉડી જવાને કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આ તરફ જામનગરમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ છે. ખેતરમાં ઉનાળુ બાજરો, ડુંગળી, તલ, મગ સહિતના પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. તો રાજકોટમાં પણ માવઠું આવ્યું, બરબાદી લાવ્યું. રીબડા, શાપર, કોટડા, સાંગાણી, લોધિકા સહિતના ગામડાઓમાં કમોસમી આફતથી ખેતરોમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા. ખેડૂતોની મહેનત પવન સામે નતમસ્તક થઈ ગઈ. તલ, મગ, અડદ સહિતના પાકનો સોથ વળી ગયો. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો. ખેતરોમાં બરબાદીના દ્રશ્યો બનાસકાંઠાના છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા ચારે બાજુ તારાજી સર્જાય. દિયોદર, ભાભર, સુઈગામ, લાખાણી સહિતના વિસ્તારમાં વરસાદને કારણે ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. ખેડૂતોને બાજરી સહિતના તેમના પાકોને નુકસાન થવાની ભીતિ છે. લાખણી બજારમાં પાણી વહેતા થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. અમદાવાદના ગામડાઓમાં પણ માવઠાએ માજા મૂકતા ડાંગરનો પાક ડગમગી ગયો. દસક્રોઈ તાલુકાના વિસલપુર ગામમાં ખુલ્લામાં પડેલી હજારો મણ ડાંગર પલળી ગઈ. રાઈસ મિલમાં ખરીદી કરેલી ડાંગર પણ પલળતા લાખો રૂપિયાનું નુકસાન થયું. ડાંગર પલળતા હવે ન વેચાય કે ન રખાય તેવી સ્થિતિ સર્જાય. રાઈસ મિલ ધારકોને લાખો રૂપિયાનું નુકસાન થયું. ડાંગર હાથમાં આવેલી છીનવાઈ જવાય તેવો ઘાટ સર્જાઈ ગયો છે. ખેડા જિલ્લામાં કમોસમી વરસાદે તારાજી સર્જી. ભારે પવન ફૂંકાતા ઊભા પાકને નુકસાન પહોંચ્યું. ખેતરોમાં પડેલી ડાંગરના પાકને નુકસાન થયું. ખેતરમાં પડેલી ડાંગર પલળી જતા ખેડૂતોને સારા ભાવથી વંચિત રહેવું પડશે. પવનથી સારા વરસાદ વરસતા ખેતરમાં ડાંગરનું પરાર પલળી ગયું છે. મશીનથી કાઢેલી ડાંગરનું ઘાસ હવે પલળી જવાથી નકામું થઈ ગયું. 1 વીઘા દીઠ ખેડૂતને 8 થી 10 હજાર રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો. ડાંગરનું ઘાસ હવે ઘાસચારામાં પણ વરસાદના લીધે પશુઓને ખવડાવવા લાયક ન રહ્યું. માવઠાએ નર્મદા જિલ્લાના ખેડૂતોની પણ કેડ ભાંગી નાખી.
આકાશથી ઘાત ત્રાટકતા કેળા, કેરી, દિવેલા, સૂંઢીઓ, ઘાસચારો સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું. ભારે પવન અને તોફાનને કારણે ખેડનો પાક મૂળમાંથી ઉખડી ગયો. ખેતરોમાં ઊભો પાક જમીનદોસ્ત થતા નાંદોદ તાલુકાના ધાનપુર ગામમાં 40 હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન થયું. ગરુડેશ્વર તાલુકાના ધીરખાડી, જરવાણી સહિતના ગામોમાં આશરે 10થી 15 કાચા મકાનોને મોટું નુકસાન થયું. અનેક ઘરોના છાપરા ઉડતા ઘર વખરીને નુકસાન થયું. આખી રાત ગાજવીજ સાથે પડેલા વરસાદ બાદ સવાર પડતા ચારેકોર તબાહીના દ્રશ્યો જોવા મળ્યા. મહેસાણામાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબકતા ખાના ખરાબી સર્જાઈ. ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું. ઘાસચારા, જુવાર, બાજરી, અજમા સહિતનો પાક તબાહ થયો. નુકસાનીના પગલે ખેડૂતોને સરકાર પાસે વળતરની માંગ કરી.